આજની તારીખ 19/6 સવારના વાગ્યા છે 5:30 એક્ઝેક્ટ. આ હતું અમારું એપાર્ટમેન્ટ જેનું નામ છે વિઝન એપાર્ટમેન્ટ. ગ્લોથબ્રુકમાં આવેલું છે, ગ્લેટબર્ગ. એન્ડ જ્યુરિચથી બહારનું સિટી છે. દરરોજ અમારે અહીંયાથી ટ્રાવેલ કરવાનું હતું. પાછળ જ સ્ટેશન છે, પણ અમે સામાન છે એટલે સ્લોપ ને બધું આ બાજુ છે તો આ બાજુ લઈ જશું. 5:45ની ટ્રેન છે એટલે 15 મિનિટમાં અમે પહોંચી જશું. અને આજે અમે જવાના છીએ ઓસ્ટ્રિયા તરફ. ઓસ્ટ્રિયામાં સૌથી પહેલાં ઉતરશું ઇન્સબર્ગમાં અમારે સરોસ્કી ક્રિસ્ટલ ડાયમંડ વર્લ્ડ જોવાનું છે. એ મ્યુઝિયમ જોયા પછી સાંજની 6 વાગ્યાની ટ્રેન છે સાલ્સબર્ગ, એટલે અમને 3 કલાકની રાઈડ છે. 9:30 થી 10 વાગે ઉતારશે ત્યાં. ના 9:30 તો કદાચ શું કહેવાય આપણા હોટલે અમે પહોંચી જશું. હવે આગળ તમને અમારી જર્ની બતાવું. મિનલ મેડમ પોતાનો બેગ લઈ સ્ટેશન તરફ જાય છે. જે સામે દેખાય છે તે અમારું રેલવે સ્ટેશન છે. ત્યાંથી દરરોજ અમારે જવાના હતા. અમારી બાજુમાં એક્ઝેક્ટ વેરહાઉસ છે. સૂર્યોદય હવે થઈ રહ્યો છે. સ્ટેશન નજીક આવ્યું નથી કે મેકઅપની કિટ ખુલી નથી. અત્યારે અમે ઇન્સબર્ગ ઉતરી ગયા છીએ. ત્યાં સ્ટેશન પર જ વોકવે પર આવી રીતે લોકર હોય છે. અમારે જવાનું છે સોરસ્કી. અમે આ રીતે લોકર લઈએ છીએ અને ત્યાંથી પછી 6 કલાક કે 7 કલાક માટે સિટી ટૂર લઈ લઈશું. એટલે જોઈ લઈએ જેટલો જરૂરી સામાન છે એટલો જ જરૂરી સામાન લીધો છે કે બહુ જેથી વધારે ઉચકવો ના પડે આપણને. અને આ જ રીતે એના સોફ્ટવેર સિસ્ટમ જ છે. અહીંયાથી ડાયરેક્ટ પે કરો. 3 કલાક માટે, 24 કલાક માટે, 48 કલાક માટે એમ કરીને 3 દિવસ માટેના લોકર છે. હવે આ રીતે બંધ થઈ ગયો અમારું. એક આ 3 નંબરનો લોકર છે અને એક અમારો છે 20 નંબરનો લોકર જે ટ્રિપલ એક્સેલ લોકર છે. આખો સ્કી મૂકવા માટે છે, પણ અમે આખો ઠસાઠસ સામાનથી ભરી નાખ્યો છે. આ જ રીતે ભાઈ બીજા પણ અમારી જોડે જોડે એ મૂકે છે. ચલો, આ પહેરી લીધી આપણે ટોપી. હવે આપણે જશું તડકામાં મોજ કરવા. આ રીતનું કંઈક એનું રેલવે સ્ટેશન છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે, જ્યાં ત્યાં બધી ટ્રેનો આવે છે. એની નીચે બેઝમેન્ટની અંદર આ રીતે બનાવેલું છે. અમે જે લોકર મૂકે એવા અલગ અલગ જગ્યાએ લોકર સિસ્ટમ પણ બનાવેલી છે એ લોકોએ. અત્યારે જોઈએ, હવે જરાક આજુબાજુ ફરીએ પછી જશું સોરોસ્કી મ્યુઝિયમ ડાયમંડ. સોરોસ્કી ડાયમંડ મ્યુઝિયમ આવે બરોબર છે. આ રીતે કાંઈક એમનું. અમે અત્યારે ઇન્સબર્ગ રેલવે સ્ટેશનની બહાર આવ્યા છીએ. કંઈક આવો નજારો છે. પિનલબેન ફોટા પાડે છે, નિશાંત અમને બી ફોટામાં બિઝી છે. પણ અમારે જવાનું છે સરોસ્કી. હવે એના બસના ટાઈમિંગ જોવાના છે, કેટલા વાગ્યાની બસ છે. જો નહીં હોય તો આપણને ટેક્સી કરવી પડશે. અહીંયા તો નથી લખેલું. હવે આ બાજુ 12:40ની છે. 12:40ની છે. હવે અત્યારે વાગે છે 11:40. તો કલાક અહીંયા આજુબાજુ ફરવાનું કે એ હવે ડિસિઝન લઈ લઈએ. અહીંયા મીનવાઇલ બસ બી ચાલે છે અને ટ્રેમ બસ બી ચાલે છે, બંને ચાલે છે. ત્યાં આ બાજુ બસ છે અને આ બાજુ ટ્રેમ છે. યુરોપની અંદર ટ્રેમ કનેક્ટિવિટી બી બહુ સારી છે અને ટ્રેમ્સ પણ ઇન વર્કિંગ ઇન જનરલ બહુ જ યુઝમાં લે છે લોકો. આ રીતે કંઈક ફર્સ્ટ ઇમ્પ્રેશન ઓફ સિટી છે. કેવી સરસ રીતે જોઈ છે. એ લોકોને ખબર નથી કે આપણે જોઈ લીધું છે. 12:40ની છે. ઉબેર કરવાની છે કે શું કરશું? કે સિટી ફરવું છે કલાક માટે? સ્વિટ્ઝરલેન્ડ થી આવે એટલે બહુ જ ગરમી છે. કચ્છ જેવી જ છે, એકદમ ભૂખા કાઢી નાખે એવી છે. આજે ટોપી વેર કરવી પડી છે. આવી ગઈ છે અમારી ઉબેર.
ચલો મળીએ પાછા ઉબેર જઈને, ઠીક છે? મળીએ. પહેલા એને કોડ બોર્ડ આપી દઈએ આપણે. Hier maar een kabinetleider beschäftigt. અત્યારે અમે Schicko hier maar ઉબરમાં bereikt. બેસી ગયા En om છીએ 13:15 અને કંઈક સ્ટેશનની બહારથી જ પિકઅપ મળી ગયું છે. વિધિન 2 ના ના સેકન્ડમાં Schicko hier maar બહુ જ સારી કનેક્ટિવિટી છે કે 2-4 મિનિટમાં જ આવી ગઈ ગાડી. અને હું તમને બતાવું એમનું ઇન્ટિરિયર. આ રીતનું કાકા છે, બુક પર વાત કરે છે dabei mal an. Inge. અને બહુ સારું છે. એ વોકિંગ કરતા માણસો બી લાઈવલી બતાવે છે, બહુ જ સારું કહેવાય. ને આ અમારા પાછળના સાથી મિત્રો છે, ઉપરનું મોટું સનરૂફ જોઈને. ચલો મળીએ. ગુડ આફ્ટરનૂન. Thank you. હાઉ લોંગ ડુ યુ ડ્રાઈવ ધીસ ટેસ્લા? About over 2 years right now. ઓવર 2 years. Mhm. રાઈટ. 2 વર્ષથી ચલાવે છે. હાઉ ઇઝ ધ રિવ્યુ ફોર ધીસ કાર? The review, યા, you can buy it without thinking. વિધાઉટ Yeah, થિંકિંગ. yeah. ઓકે. It's And just little things, but the other cars have also in 2 years of taxi driving also the same things. Okay. In one charge, how many kilometers did it go? I think 450. But you never go to 100%. You will never go to zero. That's because 450 is not a number that you think about. The car will decide itself what's doing. When I say I will go to Munich right now, the car will tell you what to do. We have to stop for 14 minutes to charge, and then we are in Munich. At minimum, we can consider as a 400 kilometers we can go, right? 400 kilometers, yes. But you must charge it before. Okay. But you never think about charging because you charge on the way. It's just not. I am beginning a journey, so I'm going to charge. You never think about it. So when you say I have the situation about 3 months, Okay. you will get the money for the 3 મેં months. ભાઈને પૂછ્યું કે ક્રાઇમ રેટ શું છે. ક્રાઇમ રેટ બહુ ઝીરો છે. ઓસ્ટ્રિયા છે ને યુરોપ કોન્ટિનેન્ટની સેફેસ્ટ કન્ટ્રીઝમાંથી એક કન્ટ્રી આવે છે. અને મીનવેલ મેં બી પૂછ્યું કે ઇન ઇટલીમાં કેમ આટલી વધારે ક્રાઇમ થાય છે. તો એને કીધું કે સોશિયલ કોન્ટિનેન્ટ કે સોશિયલ કન્ટ્રી નથી. સપોઝ તમે ઓસ્ટ્રિયામાં રહો છો, તમને પૈસાની જરૂર પડે છે, તો તમને સ્ટેટ ઓફ ઓથોરિટીઝ તમારા માટે પૈસાનું અરેન્જમેન્ટ કરી આપે, ઘરના રેન્ટની બી ઓથોરિટી કરી આપે, અને બાળકોને ભણાવવા માટે બી સ્કૂલમાં એડમિશન કરાવી આપે છે. અને મીનવાઇલ તમે એવું કહો કે મારી 3 કે 4 મહિનાની પરિસ્થિતિ નથી કે હું મકાનનું ભાડું ભરી શકું, તો ઓસ્ટ્રિયન ગવર્મેન્ટ તમારું મકાનનું ભાડું બી ભરી આપે છે. એટલે અહીંયા ક્રાઇમ રેટ બહુ ઓછું છે. The sky, the summer was alive, going to the end of time. I can see the daylight, eyes were perfect. Is it really the end? Just so like a stranger, so far away from me. આ કાંઈક અમારી ટેક્સી હતી. અમે ઉતર્યા એટલે બીજી તરત એને રાઈડ મળી ગઈ. હવે અમે અત્યારે જઈ રહ્યા છીએ ટિકિટ બુક કરવા માટે. ટિકિટ મળે એટલે જોઈ લઈએ. ગ્લાસ બહુ જ ખરાબ થઈ ગયો લાગે છે. નિશાંતભાઈ પૂછે છે કેટલી ટિકિટ છે, શું છે. 2015માં આપણે જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે આની જોડે જ અદબ વાળીને ફોટો પાડ્યો હતો. આજે પાછો પડાવી લેશું. 3000 અત્યારે અમે સોરોસ્કી આવી ગયા છીએ. 27 યુરો પર પર્સન ટિકિટ છે. આ કંઈક સોરોસ્કીનું કંઈક ઇન્ડસ્ટ્રીયલ પાર્ટ છે. અત્યારે આ મોસ્ટ ફેમસ કહો કે ઇન્ફ્લુએન્સ વોટર ફાઉન્ટેન ઓફ યુરોપ. જે કોઈ બી આવે છે બધા અહીંયા આવીને ફોટો પડાવે જ છે. આપણે બી ફોટો આ જ રેલિંગ જોડે ઊભા રહીને પાછળ પડાવેલો હતો. આજે પાછો બી પડાવી લઈએ. અહીંયા અમારો ફોટોશૂટ ચાલુ થઈ ગયો છે. નિશાંતભાઈ પાડી રહ્યા છે. 4 લોકો આવવાનો આ ફાયદો થાય કે ફોટોશૂટ્સ, બેગ બધું સાચવેલું રહે. બસ અત્યારે એક ફોટો પડાવ્યો. બસ મ્યુઝિયમની અંદર જઈએ છીએ. સ્પેશિયલ ફોર ધ લેડીઝ. બહુ જ સારું લેન્ડસ્કેપ મેન્ટેન કર્યું છે. કારણ કે 2015માં બી આવ્યા ત્યારે આટલું જ લસ ગ્રીન હતું, અને આજે આવ્યા છે તો બી આટલું જ લસ ગ્રીન હતું. સો
વેરી નાઇસ. ગુડ આફ્ટરનૂન. અંદર તો હવે બ્લેક જ આવશે. હા 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 હા, મહારાણા પ્રતાપનો ઘોડો. ચલો થોડી વાર શાંતિથી ફરી લઈએ, પછી પાછા જોઈન થશું. આપણે અંદર મ્યુઝિયમ બતાવીએ એટલે આ રીતે કંઈક એ લોકોનો એક્સક્લુઝિવ સ્ટોર આવે છે, જ્યાં લેબ ગ્રોન નેચરલ ડાયમંડ્સ બધી રીતે લોકો સેલ કરતા હોય છે. બહુ સારા ડ્રેસીસ પણ એ લોકો કરતા હોય છે. બહુ સારો સ્ટોર બનાવેલો છે, કલર વાઇઝ બી બહુ સારું છે. આ રીતે સીધા ચાલતા આપણો સ્ટોર દેખાય છે. અહીંયા કેશિયરનું કાઉન્ટર છે. સ્ટોર પણ બહુ સારો બનાવેલો. કેફેટેરિયા, અહીંયાથી બહાર એક્ઝિટ જવાનું છે અને બહાર જઈને મળીએ કેટલો તડકો છે જોઈએ. મ્યુઝિયમની બહાર આવતા જ પાર્ક છે, ઓપ્શનલ છે, તમારે જવો તો જાઓ, બાકી એઝ ઇટ ઇઝ. અને પાર્કની ટિકિટ જ મ્યુઝિયમ ટિકિટમાં ઇન્વોલ્વ છે. તમારી જોડે 3 કલાકનો હજુ ટાઈમ છે તો ક્યાં એક્સપ્લોર કરીએ છીએ જોવાનું છે. તડકો બહુ જ સારો એવો છે, સારું છે, ટોપી છે. બહુ બધો છે. તડકો કેવો છે? બહુ કચ્છથી ખરાબ તડકો છે. આ રીતે ક્યાંક ક્યાંક મોન્યુમેન્ટ્સ બનાવીને મૂકેલા છે લેન્ડસ્કેપ માટે. અહીંયા સાંજે મજા આવે સનસેટ ટાઈમ પર, જ્યારે એ લોકોનું શું કહેવાય લાઇટિંગ ચાલુ થાય એટલે. આ રીતે લોકોએ હિડન લાઇટ્સ મૂકેલી છે પણ ડે ટાઈમ દેખાય છે. પણ સ્વરોસ્કી ક્રિસ્ટલ વિઝિટ કરવું વર્થ ઇટ છે. અમે 3 કલાક કેટલા 4-5 કલાકનો ગેપ લઈને સ્પેશિયલ અહીંયા અમે હોલ્ટ લીધો છે. પણ બહુ જ સારું છે, બહુ એટલે બહુ જ અમેઝિંગ. આમની મેન ફોટા પડાવે છે. ત્યાંથી તમે પાર્કથી એન્ટર કરો એટલે આવી રીતે ક્લાઉડી ફોર્મમાં સ્ટીલ મેસ અને ક્રિસ્ટલ મૂકેલા છે. અને નીચે એક જગ્યાએ આખું આવું બહુ જ સારું લેક વિથ ક્રિસ્ટલ્સ ફોટોજેનિક પ્લેસ બનાવેલું છે. અને આ છે છોટું શું રોબોટ ટ્રીમિંગ કરે છે, ગ્રાસ ટ્રીમિંગ માટે. હા, જે ક્રિસ્ટલ્સ અને જે મ્યુઝિક બેલ્સ વાગે છે બહુ જ સારી છે. પ્લેઝન્ટ એટમોસ્ફિયર આખું ક્રિએટ કરેલું છે. આ રીતે કંઈક એની વાઇબ આવે છે. ઝૂમ આઉટ કરી લઈએ. હા, બહુ જ સારું બનાવેલું છે. અને વોટર એક્યુરેસી એટલી સારી છે કે એકદમ અહીંયા એજ સુધી વોટર છે, બટ નોટ ઇન વોકવે, અને નથી સ્પિલ પણ થતું. થોડો ઘણો પવન છે તો બી. અત્યારે પાછા અમે સરોસ્કી ડાયમંડ મ્યુઝિયમથી પાછા આવ્યા. હવે અત્યારે અમને અમારા લોકરમાંથી બેગ્સ લેવાના છે અને પોણી કલાકની અંદર જ ટ્રેન છે અમારી સાલ્સબર્ગ જવા માટે. અને સાલ્સબર્ગ ત્યાં હોટલ પર મેલ કરી દીધો છે. એ લોકો ત્યાં કીઝ ડ્રોપ આઉટ કરી દેશે અને એન્ટ્રન્સ કોડ બી મેલ કરે છે એ લોકો. એટલે હવે જોઈએ કઈ રીતે છે. આ રીતે છે આ લોકર, અને જોઈ લઈએ. ચલો તમને બતાવીએ. આ બેન મૂકે છે લોકરની અંદર, પછી અમારો વારો.
અમે અત્યારે ઇન્સબર્ગથી સાલ્સબર્ગ માટેની ટ્રેન પકડી લીધી છે. કંઈક આવી ટ્રેન દેખાય છે. હરેક ડબ્બાની અંદર આવા 3 રેક મૂકેલા છે સામાન મૂકવા માટે. બટ એક બહુ જ સારી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવા મળી. હરેક ડબ્બામાં હર 2 ડબ્બાની અંદર 2 ડબ્બા આવે. આવી રીતે સાપસીડી નાના છોકરાઓ માટે મૂકેલી છે અને આવી કીવી આપેલી છે 1 to 5 માટેના છોકરાઓ માટે. ને આવી રીતે સીડી બનાવી દીધી છે. અને આની અંદર ઘણા બધા ઓપ્શન્સ છે. તમારે કાર્ટૂન જોવું છે કે શું જોવું છે. હવે અમે અમારી સીટ પર બેસીએ પછી ધીરે ધીરે આગળ વધશું. અમે અત્યારે સાલ્સબર્ગ આવી ગયા છીએ. કંઈક આવું એનું સ્ટેશન દેખાય છે. આ અમારી ટ્રેન હતી. હવે અહીંયાથી ટ્રેન 2 જગ્યાએ સ્પ્લિટ થશે. એક જશે વિયાના, બીજી જશે વિયાના એરપોર્ટ તરફ. અને આ કંઈક એનું જૂનું સ્ટ્રક્ચર છે. બ્રિટિશ એમ્પાયરના કંઈક આવી રીતે કોલમ સ્ટ્રક્ચર્સથી બનાવેલું છે. બટ નીચે અલાઇનમેન્ટ આખું ટિલ્ટેડ આપેલું છે એકને હરેક જગ્યાએ. કંઈક સારું લાગ્યું જોઈને. ચલો હવે સીધા જઈએ છીએ અમે હોટલ તરફ. આ અમારા સાથી મિત્રો બેગ લઈને ફરતા હોટલ ટુ હોટલ એ ગઈ. આ અમારા પિનલબેન. હવે તો પ્રેક્ટિસ થઈ ગઈ હશે હોટલ બદલવાની. જોકે આ અમારી બીજી જ હોટલ રહેવાની છે અત્યારે 8મા દિવસ પછી બી. લિફ્ટ મળી ગઈ છે. હવે લિફ્ટથી જ નીચે જઈશું. આ રીતના કંઈક અહીંયા અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટના શોપિંગ સેન્ટર્સ એ લોકો ડેવલપ કરે છે. બટ અહીંયા જોયું અત્યારે અમે નહીં હોય તો ઓછામાં ઓછા 5 થી 7 સ્ટેશન ત્યાં ગયા હશું. 5 થી 5 કે 7 થી 7 સ્ટેશન ગ્રાઉન્ડ ફ્લોર પર ટ્રેન આવે. અંડર જ્યાં બાયપાસ હોય ત્યાં આવી રીતે શોપિંગ સ્ટ્રીટ્સ એ લોકો ડેવલપ કરતા હોય છે. બહુ જ સારી રીતે ડેવલપ કરતા હોય છે અને જોઈને પણ આનંદ થતો હોય છે. થોડુંક વધારે ડેવલપ કરે તો એરપોર્ટ જેવી જ વાઇબ આવે એવું લાગે જ નહીં ટ્રેન છે. હવે આ અમારી કંઈક બહાર આવતા જ આવા કંઈક લોકો મળે છે. ખબર નહીં એડ્રિયન સ્પીકિંગ. અને આ અમારી ગાડી આવી ગઈ છે. અચ્છા બેગ પૂરા આવે છે. પિનલબેનનો બેગ આપણે આપી દઈએ. આ કંઈક સાંજનો વ્યૂ છે મારી પાછળ અત્યારે. એટલે આ મેઇન સ્ટેશન છે. અમારે જવાનું છે મેઇન સ્ટેશન એવું બાજુ. પણ પહેલો દિવસ છે એટલે અમને બહુ ખાસ કાંઈ ખ્યાલ નથી કઈ રીતે જવાનું. કંઈક આ રીતની અમારી કાર આવી છે. અંદર બેસી ગયા. બસ હવે 5-7 મિનિટનો ડ્રાઈવ છે. કેન યુ લોક ઇટ? થઈ જાય રૂમ ખોલ્યું એમ જ. અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારી હોટલ તરફ. આ અમારી રૂમની લોબી છે. નિશાંતભાઈ આગળ જઈ રહ્યા છે. તો મળીએ કાલે નવા દિવસ સાથે એક નવી જગ્યા સાથે.